હાથથી આપવામાં આવેલું દાન અને મુખથી લેવામાં આવેલું મહાદેવનું નામ ક્યારેય પણ વ્યર્થ નથી જતું. ભક્તિનો ભંડાર છે, ભસ્મનો શૃંગાર છે. ત્રિશૂળ ડમરું હાથમાં સજાવીને બેઠેલા દેવોના દેવ મહાદેવ છે. મનુષ્ય ગરીબ કેમ રહે છે? એ સવાલનો જવાબ માતા પાર્વતીને સમજાવવા માટે ભગવાન ભોલેનાથે એક ગરીબનું રૂપ ધારણ કર્યું હતું. હું તમને બધાને નિવેદન કરું છું કે તમે આ કહાનીને ધ્યાનથી સાંભળો. કહેવાય છે કે જ્યારે પણ ભગવાન શિવની કહાની સંભળાવવામાં આવે તો તમારે પૂરી સાંભળવી જોઈએ. અધૂરી કહાની છોડી દેવી એ પાપ કહેવાય છે. તો મહેરબાની કરીને આ કહાનીને પૂરી સાંભળો અને ભોલેનાથની બધી જ કથાઓ તમને સારું માર્ગદર્શન પ્રદાન કરે છે. ઘણા સમય પહેલાં કૈલાસ પર્વત પર માતા પાર્વતી તેમના સિંહાસન પર વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે તેમને પૃથ્વીલોક તરફ નજર નાખી ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન આવે છે કે કેમ મનુષ્ય ગરીબ રહે છે. એ સમયે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની નજર સમક્ષ સમાધિમાં મગ્ન હતા અને જ્યારે મહાદેવ તેમની સમાધિમાંથી બહાર આવે છે ત્યારે માતા પાર્વતીએ સાહસિકતા દેખાડી અને એમને તેમના મનમાં આવતા પ્રશ્નનો ઉત્તર માગ્યો. હે પ્રભુ, હે મહાદેવ, શું તમે મારા સંદેહને દૂર કરી શકો છો? ત્યારે ભગવાન શિવે કહ્યું, હા દેવી, અવશ્ય પૂછો, તમારે જે કંઈ પણ પૂછવું હોય. ત્યારે માતા પાર્વતી બોલ્યા, હે પ્રભુ, પૃથ્વી પર રહેતા ઘણા મનુષ્યો કેમ ગરીબ રહે છે? ત્યારે ભોલેનાથજીએ માતા પાર્વતીને ઉત્તર આપતા કહ્યું, હે દેવી, આ સવાલનો ઉત્તર મેળવવા માટે આપણે સ્વયં પૃથ્વીલોકમાં જઈને જોવું પડશે અને ત્યાં જ આપણને આ પ્રશ્નનો ઉત્તર અવશ્ય મળી શકશે. ત્યારે માતા પાર્વતી અને ભોલેનાથ પૃથ્વીલોક આવી પહોંચ્યા. જેવા જ તે પૃથ્વીલોક પહોંચ્યા ત્યારે તેમને એક ગરીબ પતિ પત્નીની જોડી જોઈ જે તેમના જીવનની મુશ્કેલીઓને લઈને વાતચીત કરી રહ્યા હતા. પતિ તેની પત્નીને કહી રહ્યો હતો, કોણ જાણે મેં પાછલા જન્મોમાં કેવા કાર્યો કર્યા હતા જેની સજા મારે આ યુગમાં ભોગવવી પડે છે. હવે મને ગરીબી દેખાઈ રહી છે. હું વિચારી રહ્યો છું, આપણી જિંદગી ખતમ થઈ ગઈ છે. આપણે રોજ કમાણી કરીએ છીએ, રોજ ધંધો મજૂરી કરીએ છીએ, તો પણ આપણો ગુજારો સારી રીતે નથી થતો. મને લાગે છે કદાચ મેં પાછલા જન્મોમાં કંઈક ખરાબ કાર્યો કર્યા હશે જેની મને આ સજા મળી રહી છે. પછી તે વ્યક્તિની પત્ની કહે છે, ચિંતા ન કરો અને ભગવાન શિવ પર વિશ્વાસ રાખો. એક દિવસ આપણે પણ સમૃદ્ધ બનીશું. એ બંને આવી રીતે વાતચીત કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી ભોલેનાથને કહે છે, હે ભગવાન ભોલેનાથ, એક ગરીબ પતિ પત્ની તમારી મદદની પ્રાર્થના કરી રહ્યા છે. તે ખૂબ જ દુઃખી અને પરેશાન છે. હે શંકર, મારી વિનંતી છે કે તમે એમની મદદ કરો. હું ઈચ્છું છું કે તમે એમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરો જેનાથી તેઓ ધનવાન બની જાય. પછી ભોલેનાથે કહ્યું, હે પાર્વતી, તમે સારી રીતે જાણો છો બધા જ માણસોનું ભાગ્ય પહેલાંથી જ લખી દેવામાં આવે છે. હજી એ બંનેનો સમય ગરીબીનો ચાલી રહ્યો છે એટલા માટે તેઓ ધનવાન નહીં બની શકે. પણ માતા પાર્વતીએ પોતાની માગણીને ખૂબ જ મજબૂતીથી વિનંતી કરી અને કહ્યું કે તેઓ એ બંનેની મદદ કરવા ઈચ્છે છે. ભોલેનાથે માતા પાર્વતીની આવી હાલત અને સ્થિતિ જોઈને તેમને સમજવામાં આવ્યું કે તેઓ જરૂરથી કંઈક કરવા ઈચ્છે છે. ત્યારે ભોલેનાથે કહ્યું, સારું પાર્વતી, હવે તમે આટલી જીદ કરી રહ્યા છો તો ત્યાં હું એક સોનાથી ભરેલો થેલો મૂકી દઈશ. જો સાચે જ તે પતિ પત્નીના નસીબમાં ધન આવવાનું હશે તો એ સોનાથી ભરેલો થેલો એમને અવશ્ય પ્રાપ્ત થશે. એવા વિચારો પર ભગવાન ભોલેનાથે તે માર્ગ પર એક થેલો મૂકી દીધો જ્યાંથી તે બંને પતિ પત્ની ગુજરી રહ્યા હતા. મારા પ્રિય મિત્રો, ઠીક એ જ સમયે ત્યાંથી એક અંધ વ્યક્તિ ગુજરી રહ્યો હતો. જ્યારે તે પતિ પત્નીએ પેલા અંધ વ્યક્તિને જોયો તો એમનું ધ્યાન પેલા વ્યક્તિ પર ગયું અને પછી
એ બંને એકબીજા સામે જુએ છે અને પછી પત્ની પોતાના પતિને કહેવા લાગી, આપણે જેટલી પણ મુશ્કેલીઓથી ગુજરી રહ્યા છીએ, પણ એકવાર પેલા અંધ વ્યક્તિની મુશ્કેલીઓને પણ જુઓ. તે અંધ વ્યક્તિની આગળ આપણી મુશ્કેલીઓ તો કંઈ જ નથી. એ તો આ સુંદર દુનિયાને પણ જોઈ શકતો નથી. આપણી પાસે તો આ દુનિયાને જોવાની દ્રષ્ટિ પણ આપેલી છે. એવી જ રીતે તે પત્ની પોતાના પતિને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે ગમે તેવી પરિસ્થિતિમાં ઉમ્મીદ અને સકારાત્મકતા બનાવી રાખવી જોઈએ. એ સમયે તે પતિએ પૂરી સ્પષ્ટતાની સાથે કહ્યું, તે સાચું કહ્યું. આજ આપણે આંધળા બનવાનું અભિનય કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આંધળા બનવા પર જીવન કેવું લાગે છે, તે જીવનની કેવી પ્રત્યેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને એમની દુનિયામાં આપણને કેવો અહેસાસ થાય છે. પછી તે પતિ પત્ની એકબીજાનો હાથ મજબૂતીથી પકડે છે અને તેમની આંખોને બંધ કરીને એક સડક પર ચાલવાનું શરૂ કરે છે. તેમનું ધ્યાન પૂરી રીતે તે અભિનય તરફ લાગેલું હોય છે. હવે તે બંને ચાલતા ચાલતા તે સોનાના થેલા પાસે પહોંચે છે અને એ બંને પેલા થેલાને મહેસૂસ નથી કરી શકતા અને તે બંને વગર રોકાએ આગળની તરફ ચાલી નીકળે છે. એમની આંખો બંધ હોય છે અને તેઓ પેલા થેલાને નજરઅંદાજ કરી દે છે જે સોનાથી ભરેલો હોય છે. આ એમને સમજાવવા માટે હતું કે ક્યારેક ક્યારેક આપણે આપણી સમસ્યાઓમાં એટલા ડૂબેલા રહીએ છીએ કે આપણે અસલી સમસ્યાઓને દેખવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે મહાદેવ ભોલેનાથે માતા પાર્વતીને કહ્યું, દેવી તમે જોયું, તે પતિ પત્નીની કિસ્મતમાં ગરીબી છે. તે ગરીબ છે એટલા માટે તેમને ધનની પ્રાપ્તિ ના થઈ. માતા પાર્વતી ભગવાન ભોલેનાથની વાત પર શાંત થઈ ગયા. તેના પર ભોલેનાથે કહ્યું, દેવી મારે તમારા સવાલોના પણ જવાબ આપવા પડશે, એટલા માટે આપણે પૃથ્વી પર રહેવું પડશે. હવે મહાદેવ અને માતા પાર્વતીને થોડાક સમય માટે અહીંયા વાસ કરવો પડ્યો. જ્યારે એમને નક્કી કર્યું ત્યારે તે માનવતાની સાધારણ જીવનશૈલીને અપનાવવાનો નિર્ણય લે છે. તેઓ પોતાની દિવ્યતા છોડીને સાધારણ મનુષ્યની ભાંતિ જેવા દેખાવવા લાગે છે. તેમને ગામની આસપાસ એક સ્થાન પર અધિકાર જમા કર્યો. હવે ભોલેનાથે માતા પાર્વતીને કહ્યું, દેવી જ્યારે આપણે મનુષ્યોની જેમ જીવન જીવી રહ્યા છીએ તો આપણે પણ તેમની ભાંતિ ખાવા પીવા અને અન્ય આવશ્યકતાની પૂર્તિ માટે પ્રબંધ કરવો પડશે. દેવી પાર્વતી તમે એક ચૂલ્હો તૈયાર કરો. હું બજારથી સામગ્રી લઈને આવું છું જેને આપણે પકાવી શકશું. હવે ભોલેનાથ બજારમાં જાય છે અને ત્યાં માતા પાર્વતી માટીનો એક ચૂલ્હો તૈયાર કરવા લાગે છે અને તેઓ સમજે છે કે ચૂલ્હો તૈયાર કરવા માટે ઈંટની પણ આવશ્યકતા પડશે. દેવી પાર્વતી ઝૂંપડીમાંથી બહાર નીકળે છે અને એક જૂનું મકાન જુએ છે અને તેઓ સમજે છે કે તે ઘર ખરાબ છે. માતા પાર્વતી વિચારે છે કે આ ખરાબ જૂના મકાનમાંથી હું થોડીક ઈંટો લઈ લઈશ. પછી તે ત્યાંથી 5-6 જેવી ઈંટો લઈને તેમની ઝૂંપડી તરફ પાછા ચાલ્યા જાય છે. જ્યારે તે પોતાની ઝૂંપડીમાં પહોંચી જાય છે તો ત્યારે તે ઈંટોની સહાયતાથી એક સુંદર ચૂલ્હો તૈયાર કરે છે અને પછી દેવી પાર્વતી ભોલેનાથની પ્રતીક્ષા કરવા લાગી જાય છે. જ્યારે ભોલેનાથ ઝૂંપડીમાં પાછા આવે છે ત્યારે તે માતા પાર્વતી એમને દેખાડીને કહે છે, પ્રભુ તમે જુઓ મેં કેટલો સુંદર ચૂલ્હો બનાવીને તૈયાર કર્યો છે. તમે તો બજાર ગયા હતા પણ સામગ્રી લઈને ન આવ્યા. ત્યારે ભોલેનાથ હસતા હસતા કહે છે, દેવી હવે સામગ્રીની જરૂર નથી. હવે તમને બધા જ સવાલોના જવાબ મળી જશે. હવે ભોલેનાથે માતા પાર્વતીને પૂછ્યું, દેવીજી તમે ચૂલ્હો બનાવવા માટે આ ઈંટો ક્યાંથી લાવ્યા હતા? ત્યારે માતા પાર્વતી હસતા હસતા કહે છે, અહીંયા પાસે જૂનું એક તૂટેલું મકાન છે ત્યાંથી લાવી. મહાદેવ આશ્ચર્યચકિત થઈને પૂછે છે, પણ દેવી અહીંયા તો બીજા પણ ઘણા મકાન છે, તમે ત્યાંથી કેમ ન લાવ્યા? માતા પાર્વતી તેમની સામે જુએ છે અને કહે છે, મહાદેવ તે બધા જ ઘર સાચે જ સુંદર છે અને એમનું ધ્યાન પણ ખૂબ જ સારી રીતે રાખવામાં આવેલું છે.
એમની સુંદરતા અને મજબૂતી જોતાં જ મને લાગ્યું કે હું એ ઘરોને કેવી રીતે બગાડી શકું. એટલા માટે મેં તે જૂના તૂટેલા મકાનની ઈંટો લીધી. પછી ભોલેનાથ હસતા હસતા દેવી પાર્વતીને કહે છે, તમારો ઉત્તર સ્પષ્ટ છે દેવી પાર્વતી. જેવી રીતે તમે ઈંટો માટે જૂના તૂટેલા મકાનનો ચુનાવ કર્યો, એવી જ રીતે મનુષ્ય પોતાના સારા કાર્યો કરે છે અને પુણ્ય અર્જિત કરે છે. એ બધા જ કર્મના પરિણામ છે. જેવું કે આપણે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, જીવનમાં હર કોઈ માણસને એ જ પ્રાપ્ત થાય છે જે તે પહેલા કર્મોના આધારે અર્જિત કરે છે. જો કોઈ વ્યક્તિ જ્યારે ઉચિત માર્ગ પર ચાલે છે, ધર્મ, દાન, પરોક્ષ, ઉપકાર અને સારા કાર્યોમાં વિશ્વાસ રાખે છે, તો તે પોતાનામાં સકારાત્મક ઉર્જા જમા કરે છે, જેને આપણે પુણ્ય કહીએ છીએ. જે વ્યક્તિ પોતાના જીવનને જે પ્રકાર જીવે છે, તો તે વ્યક્તિ પોતાના જીવનમાં સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત કરી શકે છે. તે સમૃદ્ધિ એને આ જન્મમાં પ્રાપ્ત થઈ શકે છે, અથવા તો બીજા જન્મમાં પણ તેને જરૂરથી પ્રાપ્ત થઈ શકે છે. તો એવી જ રીતે જે વ્યક્તિ સારા કાર્યોમાં વિશ્વાસ નથી રાખતો અને ઉચિત માર્ગ પર નથી ચાલતો, જેવી રીતે કે પૂજાપાઠ, દાન દક્ષિણા અથવા તો અચ્છાઈની દિશામાં ચાલવાનો પ્રયાસ નથી કરતો, તે સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેનું જીવન હંમેશા સંતુષ્ટિથી દૂર રહે છે અને તે વ્યક્તિ અધિકતર દુઃખી અને વિપત્તિમાં રહે છે. પાર્વતી, તમે હમણાં એક અંધ વ્યક્તિને જોયો. ઘણા લોકો એવું કહે છે કે આ રીતેની સ્થિતિ વ્યક્તિના પાછલા કર્મોના પરિણામને આધારે જ પ્રાપ્ત થાય છે. ક્યોંક ના ક્યોંક એવું માનવામાં આવ્યું છે કે તે અંધ વ્યક્તિએ તેના પાછલા જન્મોમાં કોઈની આત્માને જાણી જોઈને હાનિ પહોંચાડી હશે અને એને અંધ બનાવી દીધો હશે. એટલા માટે તે આ જન્મમાં અંધ છે. હાલાકી તેને સારા કર્મો પણ કર્યા હશે, એટલા માટે તે અમીર છે. દેવી પાર્વતી, એ બંને જે ગરીબ છે એ પાછલા જન્મોમાં ધની હતા, પણ એમને ગરીબોને હેરાન કર્યા અને ધાર્મિક કાર્યો પણ નથી કર્યા, અને આ એનું પરિણામ છે. એટલા માટે તે આ જન્મમાં ગરીબ છે અને પીડા મહેસૂસ કરી રહ્યા છે. જો કદાચ તે આ જન્મમાં પણ સારા કાર્યો કરે છે, તો તેમની સ્થિતિ સારી બની શકે છે. બધા જ માણસોને પોતાના કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે, અને ત્યારે માતા પાર્વતી ભગવાન શિવની વાત સમજી જાય છે અને કૈલાસ પર્વત પર પાછા ચાલ્યા જાય છે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.